રામ રામ દોસ્તો, બાજારુ મીડિયા આતંકવાદીઓના સમર્થનમાં હવે જો કેવી રીતે ઉતરી છે ને એનું એક ઉદાહરણ તમને આપું. આ બેન છે કોઈ, એ બેન એમ કહે છે નરી આંખે જોયું. કઈ નહીં, અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર, ઘોડા પર. પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા. હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો. તો અમને કંઈ ખબર નહોતી કે શું થાય છે. અમે બધે જોયું. પછી જો દોસ્તો, આને કંઈ ખબર જ નથી અંદર શું થાય છે. આ હજુ એન્ટર થયા ને ત્યારે ગોળીઓનો અવાજ ચાલુ થઈ ગયા હતા. એટલે એ પહેલાં બધું પૂછી લીધું હતું, કોણ હિન્દુ છે, કોણ મુસ્લિમ છે. મુસલમાનોને અલગ કર્યા હતા, હિન્દુઓને અલગ કર્યા હતા. અને આને જેને ખબર નથી ને એવી વ્યક્તિનું આ લોકો બાજારુ મીડિયા ઇન્ટરવ્યૂ લઈ અને એવું ચગાવવાની કોશિશ કરે છે કે હિન્દુ મુસ્લિમ કર્યું જ નહોતું. બોલો, આવું આની જોડે બોલાવડાવે છે. આગળ તમારે સાંભળવું હોય તો હું થોડું સંભળાવી દઉં એરુએ. અચાનક જ પાછળ, અમારી પાછળની સાઈડથી સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા. કોઈને બી મારવા, અમને કોઈને પૂછતા એવું નથી જોયું કે કંઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું. આણે તો જોયું જ નથી એવી વસ્તુ કે પૂછે છે કે નહીં. ડાયરેક્ટ એ પહેલાં આર્યા પહોંચ્યા ને ત્યાં સુધી તો એ બધાને અલગ કરી દીધા હતા, મુસલમાનોને અલગ કરી નાખ્યા હતા. અરે જેના પોતાના ખુદના પતિને એ પૂછીને માર્યા છે, એ છોકરો કહે છે કે મારા પિતાને કેવી રીતે માર્યા. એક મિનિટનો ઘટનાક્રમ એ છોકરો બોલે છે અને એ લોકોને આ લોકો જુઠ્ઠા પાડી રહ્યા છે. બોલો, આ હરામખોરીની નીચતાની હદ કેવી છે. આને શરમ નહીં આવતી હોય કે આ હું જે હોય એ સાચું કહું, પણ આ રીતે હવે આ બાજારુ મીડિયાને પણ શરમ નથી આવતી કે અમે સાચું બતાવીએ. કારણ કે પહેલાં તો વિક્ટિમ છે, એના તો અગ્નિ સંસ્કાર પણ થઈ ગયા એના પિતાના. એ છોકરાએ એક જ વસ્તુ, તમે એને છે ને 50 ઇન્ટરવ્યૂ આપ્યા હશે, એ બધામાં સેમ ટુ સેમ એની સ્ટોરી છે કે કેવી રીતે એક મિનિટ એને યાદ છે છોકરાને. અને એ કહે છે બધી જ હિન્દીમાં, આખી એ લોકોને ખબર પડી છે, ગુજરાતીમાં કીધું છે. તો આ હરામખોર મીડિયાને હવે આ જે હિન્દુ મુસ્લિમ કરીને માર્યા એના વિરોધમાં આને ચલાવતા આ લોકોને શરમ પણ નહીં આવતી હોય કે આ તો જૂઠું બોલે છે. તરત ખબર પડે છે કે આ હાવ જૂઠું છે. કદાચ એને ખબર નહીં હોય કે હું છે, કારણ કે આનો તો કોઈ પરિવારનો મર્યો નથી. જેટલા 27ના મર્યા ને બધાની એક સ્ટોરી છે. એ તો ઠીક, પણ જે મુસલમાનો છે ને, જે લોકોને કલમા પઢાવડાયા હતા, એ લોકો કહે છે કે હા અમે કલમા પઢ્યા ને એટલે બચી ગયા. એક હિન્દુ હતો, એ કલમા પઢ્યો એટલે બચી ગયો, એવું ભટ્ટાચાર્ય કે એવું કંઈક છે, કોલકાતાવાળા કે હશે. તો જે લોકો ઓલરેડી કહે છે કે હા અમને કલમા પઢાવડાયા, અને જેને નહોતા આવડતા કે જે હિન્દુ હતા, જેણે કીધું અમે હિન્દુ છીએ, એ લોકોને મારી નાખ્યા. જે એમ કીધું કે મુસલમાન છે તો મુસલમાન એમ નહોતા માનતા, એ લોકોએ કલમા પઢાવીને ચેક કર્યું કે આને આવડે છે કે નહીં. આવી રીતે આ હરામખોર ઇસ્લામિક ટેરરિઝમનો ભોગ બન્યા છે આપણા હિન્દુઓ. પણ આવા જયચંદો હોય દોસ્તો, આમાં કોમેન્ટમાં બધાએ કીધું છે કે આ કેવી પ્રજાતિ છે આવી રહી, અને બોલતા પણ શરમ નહીં આવતી હોય. આણે એ છોકરાના ઇન્ટરવ્યૂ નહીં જોયા હોય, જે ઓરિજિનલ જેની હાથે બન્યું છે એ નહીં જોયું હોય. આ લોકોએ કેવા નીચ લોકો છે ને આવા લોકો માટે સિક્યુરિટી આપણે રાખવી પડતી હોય છે. બોલો, શરમ પણ નહીં આવતી આ લોકોને પાછી. એટલે તો આ બાજારુ મીડિયાના વિરોધમાં દોસ્તો ચાલુ કરેલું છે કે આ હરામખોરી બાજારુ મીડિયાને ઓળખો દોસ્તો. આ છે એ રહી બાજારુ મીડિયા, આ એ રહી છે, આ નિર્ભય ન્યૂઝ કરીને છે. મેં હવે બીજા કોઈએ ચલાવ્યું કે નહીં એ ખબર નથી, પણ આણે તો ચલાવ્યું જ છે આ રહ્યું. અને પાછું યુવતીએ નરી આંખે દેખેલી ઘટના કહી છે. આ નરી આંખે આણે શું દેખ્યું હતું? હું જોયું હતું. પેલો નરી આંખે તો એની સામે એના બાપને મારી નાખ્યો, એ કહેવાય નરી આંખે એણે જોયેલું. આણે નરી આંખે જોયેલું કહેવાય. આને તો સાંભળ્યું છે ખાલી ગોળીઓ દૂરથી ખાલી સાંભળી છે ખાલી. એણે એ ગોળીઓ સાંભળી છે, પણ એણે એ પહેલાં શું કર્યું હતું, હું પૂછ્યું બધાને, એ બધું નથી આ લોકોએ સાંભળ્યું. બોલો, કેટલી નીચ કક્ષાની બાજારુ મીડિયા છે. આવી બાજારુ મીડિયાના કારણે આપણો દેશ આજે આ દુર્ગતિમાં આતંકવાદીની વકીલાત કરવા માટે ઉતરી પડ્યો. બોલો, બાજારુ મીડિયા આ અમથું નથી. આર્મીના હેડ એવા VK સિંહ સાહેબે કીધેલું કે આ પ્રોસ્ટિટ્યૂટ મીડિયા છે, આ દેશ વિરોધી મીડિયા છે, એટલે VK સિંહ સાહેબે કીધેલું છે. રામ રામ દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં મળીએ.